સરસ મજાના કપડાં આવી ગયા છે પરીબેન માટે. તો આમાંથી તમને યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં જ છીએ. અને આજે તો રવિવાર છે એટલે સવારમાં થોડોક શાંતિથી ઉઠ્યા છીએ ને જો સવારમાં જાગીને નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ ને નાસ્તો પણ અમારે તૈયાર થઈ ગયો છે. નહીં નવ્યા અમારે નવ્યા પણ જો સરસ મજાની નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે. અમારે જો ટીકડે ટી અમારે મેચિંગ થઈ ગયું છે પપ્પાને નહીં. એ બાપ દીકરીને કપડાં મેચિંગ થઈ ગયા. એ જો પિંક અમારે નવી પિંક પહેર્યા છે ને મેં પિંક પહેર્યા છે ને જો અત્યારમાં હજી બેસાડી છે અત્યારે લગન રમતી હતી. નાસ્તો બાસ્તો રેડી થઈ ગયો છે ને આપણો નાસ્તો જો ચા છે અને સરસ મજાની કાકડી જો કટિંગ કરીને તૈયાર છે. તો કાકડીનો નાસ્તો છે. તારે શું નાસ્તો કરવાનો છે? દાળ પાણી શીરો ખાવાનો છે. તો ચાલો જો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. તમારે પણ કાકડી ખાવી હોય તો ચાલો સરસ મજાની નાનકડી કોમેન્ટ કરી દો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ટિન્યુ બની રહેજો. ચાલો તો નાસ્તો કરી લઈએ. નહીં હાવ કહી દો હાવ. હાવ હાવ ચી પાડતો હમણાં તો બહુ પાડતી હતી. ચાલો ફેમિલી તો કન્ટિન્યુ બનાવી દેજો. તો આજે રવિવારનો દિવસ છે અને જો તો આજે દાળ પકવાન બનાવવાની છું. તો થોડી વેફર બી તળી લીધી છે, બટેકાની વેફર છે એની પાપડી છે થોડી. અને આ પકવાન માટે જો મેં મસ્ત મજાનું રેડી કરી નાખ્યું છે. હવે એને તળી રહી છું. તો આવું કંઈક છે. આજે રવિવાર છે તો અમારે બનાવવાના છે દાળ પકવાન. જો મસ્ત મજાના એવા પકવાન બની રહ્યા છે. અને એમાં એવું છે કે નવી અમારી સૂઈ ગઈ છે તો વધારે અવાજ આવે તો નવી જાગી ગઈ અવાજ ઓછો કરવો પડે છે. હું બનાવી રહી છું દાળ પકવાન અને બહાર નવી સૂઈ ગઈ છે. એના પપ્પા એને હિંચકાવી રહ્યા છે. થોડું ધીરે કરવું પડે છે. ગેસ થોડો ધીરો કરી તો મસ્ત મજાના એવા દાળ પણ બનાવવાનું છે. તો મસ્ત તળાઈને રેડી થઈ ગયા છે. આપણે તળવાનું કામકાજ ચાલુ છે. નવ્યા સૂઈ ગઈ છે એટલે અવાજ થોડો ધીરો કરવો પડે છે કારણ કે અવાજ જોરથી આવે તો નવ્યા જાગી જાય. જો તમે ગેસ હમણાં સ્લો રાખેલું છે કારણ કે હું તમને નવ્યા અને એના પપ્પા બતાવું. નવ્યા સૂઈ ગઈ છે એના પપ્પા એને હિંચકાવી રહ્યા છે અને આપણી યાર રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે. આજે રવિવાર છે એટલે કંઈક તો નવીન હોવું જોઈએ. તો આપણે દાળ પકવાન બનાવી લઈએ પછી મળીએ કે દાળ પકવાન કેવા બને છે. ફેમિલી જુઓ તો વાગી ગયા છે બપોરને 1 જેવું થઈ ગયું છે અને આપણે જમવાનું રેડી થઈ ગયું છે. અવાજ થોડોક ધીમો હતો છે કારણ કે ફરી અમારે અત્યારે સૂતી છે ત્યારની સૂતી જ છે. તો રસોઈ બની ગઈ છે ને હવે જો રસોઈમાં આજે શું છે તો તમને ખ્યાલ જ છે. દાળ પકવાન બનાવ્યા છે અમારા મેડમ સરસ મજાના પકવાન દાળ પકવાન પકવાન છે. દાળ સરસ મજાની સાથે તીખી સિંગ સેવ ને દૂધી જેવું મેડમ અમારા બેસી જશે. ફરી જે સૂચિત છે ત્યાં લગન હું હિંચકાવતો હતો. જમતા હિંચકાવવાનું એવું બધું છે. ચાલો તો ફટાફટ જમી લઈએ ફરી જાગીએ પહેલાં એટલે પછી જમવામાં થોડુંક વારાફરતી ચાલ્યા રાખે તો ચાલો જમી લઈએ. ગયા છે સાંજના 7 જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા બહાર પાર્સલ લેવા માટે. આ જો અમારે પરીબેન માટે સરસ મજાના 2 પાર્સલ આવ્યા છે. અમે જોયું પાર્સલમાં શું છે તે. હવે 2 પાર્સલ છે. એક એની માસે મંગાવ્યું હતું ને એક તો આપણે મંગાવ્યું હતું. આપણે તો આપણને ખબર છે પણ તમને બતાવું કે પાર્સલની અંદર શું છે. તો જો અમારી પરીબેન અમારે જો નીચે જો જોઈ રહી છે મારા માટે કંઈક આવ્યું. તમારા માટે આવ્યું. પાર્સલ આવ્યું. જો ખુશ થઈ ગઈ છે તમારા પાર્સલ. મમ્મીને ક્યાં ખોલે એ ઢબ થઈ ગઈ. ચાલો તો જો પરીબેન માટે સરસ મજાના પાર્સલ આવ્યા છે. હું જોયું પાર્સલની અંદર શું છે. જો
સરસ મજાના અમારા પરિબેન માટે પાર્સલ છે હવે પરિબેનના પાર્સલ તમારા પાર્સલ એ તો રાજી રાજી થઈ ગઈ. પરિબેન માટે સરસ મજાના કપડા વાવ હે પરિબેનના કપડા આવી ગયા સરસ છે આ તો જો, પરી અરે વાહ જો. સરસ મજાના અમારે પરિબેન માટેના કપડાં છે આમ મોટા પડે કેવા પડે જોયું તો પહેરાશું ત્યારે ખબર પડશે આમ તો દેખાવામાં તો મોટા લાગે છે જોયું હજી તો એને ઉતાવળ વધારે છે જો તને ઉતાવળ વધારે છે અરે ઓ તો તેને પાછું જોઈ ખોલી નાખીએ બધા ફોલો આટલું હોય ને એમાં કંઈ અરે વાહ સરસ એની છે મજાનું એની પેર છે સરસ પરીને તો કપડા કપડા થઈ ગયા છે અરે વાહ જો. સરસ મજાના કપડા આવી ગયા છે પરિબેન માટે તો આની પેર છે આમાંથી તમને કયું સારું લાગ્યું એ આ મેં મંગાવી છે અને આ તેને પહેરીની માસીએ મંગાવી છે સ્પેશિયલ પરી માટે તો જો આવું છે કે પરિબેન અમારે રમી રહ્યા છે કાગળ સાથે કાગળ સાથે તો આમાંથી તમને કયું પાર્સલ સારું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પરિબેનને એમ રમવા દેવી નહીં જો એ ખુશ થઈ ગઈ ચાલો તો આમાંથી તમને કયું પાર્સલ સારું લાગ્યું કયા કપડાં સારા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એટલે આપણે એને ક્યારે પહેરવાના સારે ગમે ત્યારે ગમે ત્યારે ચાલો તો એને પહેરાવવાના છે આજે તો નહીં અમે એકાદ બે દિવસમાં ક્યારે આવે ત્યારે પહેરાવશું તો કયું સારું લાગ્યું એ કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી જો તો હવે સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે હવે જમવા બેસી ગયા છે ને જમવામાં તો જો આજે રીંગણા બટેકાનું શાક છે ને સાથે સરસ મજાની રોટલી છે ને છાશ ને આ બધું જો અમારે નવ્યાબેનને સ્પેશિયલ ખીચડી છે ભાઈ જો અમારે નવ્યાબેન પાસે સ્પેશિયલ ખીચડી બને નવ્યાબેન અમારે જો હિંચકે છે નીચે તો ક્યાંય રહે નહીં એટલે હિંચકા મૂકવી પડે છે એટલે જમવા જતી નહીં મમ્મી જો હિંચકાવે છે તો શું કરું હે ખાવાનું અમારે નહીં ખાવાનું તારે એકને જ ખાવાનું હે અમારને ભૂખ લાગે અમને તો જો આવું કંઈક છે હવે અત્યારે લગન નીચે હતી તો હવે ચાલો તો હું ફટાફટ જમી લઈએ કારણ કે નક્કી નથી અમારે નવ્યાબેનનું કેટલી ઘડી હિંચકામાં બે છે ચાલો તો જમી લઈએ જો તો વાગી ગયા છે સાંજના 9 થઈ ગયા છે ને 9 વાગે જો આપણે સરસ મજાની ચા ગરમ કરી નાખી છે જો ચા પણ રેડી થઈ ગઈ છે ને આ બાજુ અમારે પરિબેન જો હાય સુઈ ગઈ છે અમારે પરિબેન જો મસ્તી કરે છે પરી રમ્યા રાખે છે ભાઈ રમે ત્યારે સારું છે નહીં રમો ચાલો તો ચા પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ જો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો નહીં બાય બાય કહી દે ચાલો તો બાય બાય